મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અબાઉટ ક્યુ અંગે ચર્ચા કરી હતી અને એના બેઝિક ઓપરેશન કયા કયા હતા એ વિશે જોયું હતું. આજના વિડીયોમાં આપણે હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ક્યુ યુઝિંગ એરે વિથ સી કોડ, સી પ્રોગ્રામિંગમાં કઈ રીતે આપણે ક્યુને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ જોઈશું. હવે ક્યુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે વી કેન યુઝ ટુ ડેટા સ્ટ્રક્ચર. પહેલું એરે અને સેકન્ડ લિંક લિસ્ટ. ઓકે, but in this video we will discuss with array. Okay, so this is logical structure for queue. We can say queue માટેનું logical diagram છે જેમાં તમે ફ્રન્ટ બાજુથી ડિલીટ ઓપરેશન પરફોર્મ કરી શકો અને રિયર બાજુથી ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરી શકો. ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે ક્યુ ઇઝ અ linear data structure which follows FIFO principle. FIFO principle એટલે કયો? first in first out. Okay, and these are the basic operation which can be performed on queue. બરાબર, આપણે આ ચાર ઓપરેશન જોવાના છે. કયા કયા? ઇન્સર્શન માટે NQ ઓપરેશન, ડિલીશન માટે DQ ઓપરેશન, ફ્રન્ટ એટલે જે ફ્રન્ટ એલિમેન્ટ છે એ રિટર્ન થાય એના માટેનું ફ્રન્ટ અથવા તો પીક ઓપરેશન, અને ક્યુની અંદર રહેલા એલિમેન્ટને આપણે ડિસ્પ્લે કરવા માટે ડિસ્પ્લે ઓપરેશન. સો ધીસ 4 ઓપરેશન વી વિલ પરફોર્મ વિથ કોડ યુઝિંગ એરે ઇન સી. ઓકે, તો આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. બે હેડર ફાઇલ આપણે ઇનપુટ કરીશું સી કોડમાં, stdio.h અને conio.h. બરાબર, એ પહેલાં આપણે શું કરીશું? ક્યુ માટેની સાઇઝ નક્કી કરી છે આપણે n. ઇટ ઇઝ મેક્રો, તમે આને મેક્રો કહી શકો. એટલે જ્યારે પણ તમે આ તમારા પ્રોગ્રામમાં કેપિટલ n ઇન્ડિકેટ કરશો એનો મતલબ શું થશે? n વિલ બી રિપ્લેસ્ડ બાય 5. ઓકે, અને આ જે 5 છે એ આપણી શું છે? કેપિટલ n વિલ બી અવર સાઇઝ ઓફ ક્યુ. મેક્સિમમ કેટલા એલિમેન્ટ તમે ક્યુમાં ઇન્સર્ટ કરી શકો એ માટેની સાઇઝ આપણે શાના વડે ડિસ્પ્લે સ્ટોર કરાવીએ છીએ? તો કે કેપિટલ n માં. પછી બે હેડર ફાઇલ છે. નાવ ધીસ 4 આર યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ઓકે, આ જે ચાર ફંક્શન છે કયા કયા? NQ, DQ, peek and display. These are user defined function. user defined function નો મતલબ શું થશે? it will not inbuilt function. આનું ડિક્લેરેશન અને ડેફિનેશન યુઝરે જાતે કરવાનું છે. ઓકે, આ જે ફંક્શન છે એટલે ઇન્ક્લુડ પછી જે મેં આ ચાર ફંક્શનના નામ આપ્યા છે એ શું થયું? ફંક્શન ડિક્લેરેશન. ઓકે, કોઈ પણ વસ્તુ પ્રોગ્રામિંગ સીમાં તમે જોયું હશે કે તમે કોઈ પણ વેરિયેબલ યુઝ કરો અથવા કોઈ ફંક્શન યુઝ કરો, બિફોર યુઝિંગ ધેટ વેરિયેબલ એઝ વેલ એઝ ફંક્શન યુ હેવ ટુ ડિક્લેર ધેટ ફંક્શન એન્ડ વેરિયેબલ. જો તમે એને ડિક્લેર ના કરશો તો એરર આવશે. બરાબર, તો આપણે શું કરવાનું છે? આ ચાર ફંક્શન યુઝ કરવાના છે. બરાબર, એટલે આપણે શું કરવું પડશે? પહેલાં એને ડિક્લેર કરવું પડશે. તો કઈ રીતે ડિક્લેર કરીશું? યુઝિંગ ઇન્ક્લુડ પછી. બરાબર, ગ્લોબલી ડિક્લેર કરવા પડશે બિફોર મેઇન. ઓકે, મેઇન પહેલાં તમે એને ડિક્લેર કરો છો. ઓકે, મેઇન પહેલાં તમે જે પણ વસ્તુ ડિક્લેર કરશો એને શું કહેવાશે? ગ્લોબલ ડિક્લેરેશન. બરાબર, હવે ગ્લોબલ ડિક્લેરેશન નો મતલબ શું થશે? કે થ્રુ આઉટ ધી પ્રોગ્રામ તમે આટલા વેરિયેબલ અને ફંક્શન કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકશો. એને તમારે આટલા જેટલા પણ ફંક્શન અને વેરિયેબલ છે બરાબર એનો યુઝ વારંવાર આવશે. તો દરેક વખતે તમારે એ ફંક્શન અને વેરિયેબલને ડિક્લેર કરવા કરતાં મેઇન ફંક્શન પહેલાં કરશો તો ઇટ વિલ ડિક્લેર એઝ અ ગ્લોબલ. બરાબર, તો વિધાઉટ ડિક્લેર એની પ્લેસ. બરાબર, તમે આખા પ્રોગ્રામમાં તમે એને ગમે ત્યાં યુઝ કરી શકો વિધાઉટ ડિક્લેરેશન. શામાં? ગ્લોબલ ડિક્લેરેશનમાં. ઓકે, સો ચાર ફંક્શન હતા એને મેં ગ્લોબલી ડિક્લેર કર્યા. બરાબર, પછી મેં લીધું ક્યુ નામનો એક એરે. બરાબર, યુ કેન ટેક એની નેમ ઓફ યોર ક્યુ. અત્યારે મેં અહીંયા ક્યુ લીધું છે અને એની સાઇઝ શું રાખી છે? કેપિટલ n. સો જ્યારે પણ હું કેપિટલ n નો યુઝ કરીશ ઇટ વિલ બી રિપ્લેસ બાય 5. બરાબર, એટલે
કમ્પાઇલર જ્યારે આ લાઈન એક્ઝિક્યુટ કરશે ત્યારે એને શું મળશે q ઓફ 5 બરાબર અને એની ડેટા ટાઈપ શું છે ઇન્ટીજર ધીસ ઇઝ યોર એરે you know that declaration of array how to declare array તો ડેટા ટાઈપ અને એરે નું નામ અને એની સાઈઝ ઓકે સેમ વસ્તુ છે ડેટા ટાઈપ આપણે કઈ લીધી છે ઇન્ટીજર એરે નું નામ મેં શું લીધું છે q અને એની સાઈઝ શું રાખી છે 5 ઓકે so this is declaration of our q ઓકે પછી લીધું છે ફ્રન્ટ એન્ડ રિયર લાસ્ટ વિડીયોમાં મેં કહ્યું હતું કે ઇનિશિયલી આપણે ફ્રન્ટ અને રિયરને કઈ રીતે ડિક્લેર કરીશું તો કે -1 થી ઓકે તો ફ્રન્ટ એન્ડ રિયર વિલ બી એટ ઇઝ ઇક્વલ્સ ટુ -1 નાઉ કમ ટુ ધી મેઇન ફંક્શન બરાબર હવે કમ્પાઇલર વિલ સ્ટાર્ટ ઇટ્સ એક્ઝિક્યુશન ફ્રોમ મેઇન ફંક્શન બરાબર કોઈ પણ આપણે આગળ ચર્ચા કરેલી હતી કે જ્યારે પણ કમ્પાઇલર પ્રોગ્રામ રન કરશે ત્યારે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હશે તો કે મેઇન ફંક્શન ઓકે મેઇન ફંક્શનમાં એને શું મળે છે nq2 નાઉ કમ્પેર ધીસ એન્ડ ધીસ આ બંનેને કમ્પેર કરશો તો શું છે બંનેની સ્પેલિંગ ફર્સ્ટ ઓફ ઓલ બંને આ શું થશે ફંક્શન કોલ આ શું હતું ફંક્શન ડિક્લેરેશન ધીસ 4 આર ફંક્શન ડિક્લેરેશન તમારે એને યુઝ કરવું છે તમારા મેઇન ફંક્શનમાં ધેન યુ હેવ ટુ કોલ ધેટ ફંક્શન કઈ રીતે કોલ કરાવશો સિમ્પલ તમારું ફંક્શનનું નામ જો એમાં કોઈ વસ્તુ પાસ કરી હોય તો એ ઓકે હવે મારે અહીંયા શું થાય છે nq ફંક્શન કોલ કરાવું છું nq ફંક્શનની ડિક્લેરેશન ચેક કરો nq ફંક્શનનું આખું નામ જે છે મેં અહીંયા કોલ કરાવવા માટે સેમ નામ છે બરાબર enqueue you cannot make mistake in function name બરાબર અને પછી ઇન્ટીજર આનો મતલબ શું થશે કે કમ્પલસરી મારે આ બે બ્રેકેટમાં ઇન્ટીજર ડેટા ટાઈપ પાસ કરવાની છે ઓકે ઇન્ટીજર ડેટા ટાઈપની કોઈક વેલ્યુ છે તે પાસ કરવાની રહેશે ઓકે સો ધીસ ઇઝ ઓલ આર ફંક્શન કોલ તમે ફંક્શન કોલ કઈ રીતે કરાવશો સિમ્પલ ફંક્શનનું નામ અને જો એ કોઈ પેરામીટર પાસ કરતો હોય તો એ પેરામીટર અધરવાઇઝ બ્લેન્ક ઓકે જેવી રીતે ડીક્યુ છે એમાં કોઈ પણ પેરામીટર પાસ નથી થતો જુઓ અહીંયા ઇટ ઇઝ બ્લેન્ક તો અહીંયા આપણે જ્યારે પણ ડીક્યુ ને કોલ કરાવશું ત્યારે કશું પાસ નથી કરતા ઇટ ઇઝ બ્લેન્ક એમ્પ્ટી બ્રેકેટ ઓકે બટ ઇન ધ કેસ ઓફ એનક્યુ આપણે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવવાના છે બરાબર એ વેલ્યુને મારે પાસ કરાવવી પડશે યુઝર પાસેથી એટલે હું શું કરીશ એને ફંક્શનમાં એઝ અ પેરામીટર આપણે એને પાસ કરીશું નાઉ ધીસ ઇઝ ફંક્શન કોલ થઈ ગયું આ ફંક્શન ડિક્લેરેશન થઈ ગયું હવે આ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે ઇટ વિલ બી ઇટ્સ ડેફિનેશન બરાબર જેટલા પણ ઇનબિલ્ટ ફંક્શન છે જેમ કે get ch છે મેઇન છે આ બધા ઇનબિલ્ટ છે ઇનબિલ્ટ એટલે કમ્પાઇલરમાં ઓલરેડી એની ડેફિનેશન અવેલેબલ છે બરાબર બટ આ આપણા કયા ફંક્શન છે યુઝર ડિફાઇન તો એની ડેફિનેશન કોણે આપવી પડે યુઝર પોતે બરાબર એટલે આપણે શું કરીશું ડિક્લેરેશન થઈ ગયું કોલિંગ થઈ ગયું નાવ આ ફંક્શનની ડેફિનેશન આપણે જાતે કરવાની છે સો વી હેવ ટુ ડિફાઇન ધીસ 4 ફંક્શન અવરસેલ્ફ આપણે એ કઈ રીતે કામ કરે છે એનું કોડિંગ શું હશે એની કઈ એ લઈએ બરાબર તો પહેલું કયું છે એનક્યુ ફંક્શન ઓકે તો એની ડેફિનેશન લઈએ કમ્પાઇલર જ્યારે મેઇન ફંક્શનમાં જશે તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એને શું મળે છે એનક્યુ ઓકે સો ઇટ વિલ સર્ચ ફોર ધી એનક્યુ ફંક્શન એની ડેફિનેશન સર્ચ કરશે તમારા પ્રોગ્રામ કોડમાં બરાબર જ્યારે પણ એને એની ડેફિનેશન મળશે તો ઇટ વિલ ટ્રાન્સફર ઇટ્સ કંટ્રોલ ટુ ધેટ ફંક્શન ડેફિનેશન બરાબર હવે આપણે એનક્યુ ફંક્શનની ડેફિનેશન બાજુમાં લખી છે કે કઈ રીતે વર્ક કરે છે સો કમ્પાઇલર આ લાઈન પર આવશે એટલે ડાયરેક્ટ શું કરશે એનો કંટ્રોલ એની પર જશે ઓકે પછી શું છે nq2 આ જે 2 જે છે ઇટ વિલ રિપ્લેસ વિથ x ઓકે એટલે શું થશે x નામનો એક વેરિયેબલ લીધો છે જેની અંદર 2 સ્ટોર થાય છે
નાઉ વી વિલ પરફોર્મ ઇન્સર્શન ઓપરેશન. ઓકે, તો ઇન્સર્ટ જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે આપણે શું ફર્સ્ટ ચેક કરવું પડે કે ક્યુમાં જગ્યા છે કે નહીં. એ સ્ટેક હોય કે ક્યુ હોય, ફર્સ્ટ વી હેવ ટુ ચેક ફોર ધી ઓવરફ્લો કન્ડિશન. ઓકે, હવે ઓવરફ્લો કન્ડિશન કઈ રીતે ચેક થશે ક્યુમાં? ઇફ rear equals to n-1 then print overflow. ઓકે, ઇનિશિયલી આપણી ક્યુ ખાલી છે, બરાબર? તો વી હેવ સ્પેસ ટુ ઇન્સર્ટ અવર એલિમેન્ટ. ઓકે, તો આ કન્ડિશન સાચી નથી પડતી. નેક્સ્ટ, એલ્સ ઇફ ફ્રન્ટ ઇક્વલ્સ ટુ રિયર ઇક્વલ્સ ટુ -1. આનો મતલબ શું થયો? યોર ક્યુ ઇઝ એમ્પ્ટી. ઓકે, ક્યુ ઇઝ એમ્પ્ટી. જો એમ્પ્ટી હશે તો તમે ઇન્સર્ટ કરી શકશો, પણ ઇન્સર્ટ કરવા માટે આપણે શું કરવાનું? લાસ્ટ વિડીયોમાં જે રીતે મેં ડિસ્કસ કર્યું એ રીતે કે ફ્રન્ટ અને રિયરને -0 પર લાવો. ઓકે, એટલે ફ્રન્ટ અને રિયર પહેલાં મારા -1 ઉપર છે, એની જગ્યાએ શું થશે? 0 ઉપર આવશે બંને. નાવ ક્યુ ઓફ રિયર ઇઝ ઇક્વલ્સ ટુ x. આનો મતલબ શું થશે? ક્યુ ઓફ રિયરનો વેલ્યુ શું છે? 0 અને x ની વેલ્યુ શું છે? 2. સો ક્યુ ઓફ 0 ઇક્વલ્સ ટુ 2. ઓકે, એટલે 0th પોઝિશન ઉપર શું આવશે? 2. ઓકે, આ ત્રણમાંથી કઈ કન્ડિશન સાચી પડી? કયો બ્લોક એક્ઝિક્યુટ થયો? એલ્સ ઇફ વાળો. કયા કેસમાં? ફર્સ્ટ એલિમેન્ટ ઇન્સર્ટ કરો છો તે કેસમાં. નાવ એટલે શું થશે? અહીંયા ફંક્શન રિટર્ન થશે, એક્ઝિક્યુટ થઈ જશે. એટલે શું થશે? પાછો કંટ્રોલ અહીંયા આવશે. ઓકે, અગેન ફંક્શન કોલ થાય છે કયું? nq, બટ વિથ ડિફરન્ટ વેલ્યુ. ઓકે, એમાં આપણે શું પાસ કરીએ છીએ? 5. સો x ની વેલ્યુ મળી શું થઈ જાય? 5. ઓકે, કન્ડિશન ચેક કરો. રિયર ઇક્વલ્સ ટુ n-1. નો, કેમ? રિયરની વેલ્યુ 0 છે અને n-1 એટલે શું થવું જોઈએ? 4. સો ઇટ ઇઝ નોટ કરેક્ટ. સેકન્ડ ચેક કરો. ઇફ ફ્રન્ટ રિયર ઇક્વલ્સ ટુ -1 તો બંનેની વેલ્યુ 0 છે. એલ્સ ઇફ વાળા બ્લોકમાં પણ નહીં છે, બરાબર? થર્ડ એલ્સ વાળો બ્લોક એક્ઝિક્યુટ થશે. શું છે? રિયર પ્લસ પ્લસ. ઓકે, જ્યારે પણ આપણે ક્યુમાં ઇન્સર્ટનું ઓપરેશન કરીએ ત્યારે આપણે કયા વેરિયેબલને અપડેટ કરવાનો? રિયરને, બરાબર? અહીંયા શું કરીએ છીએ આપણે? રિયર પ્લસ પ્લસ, એટલે રિયરની વેલ્યુ મારી શું થઈ જશે? 1. સો ઇટ વિલ બી મૂવ, બરાબર? ક્યુ ઓફ રિયર ઇઝ ઇક્વલ્સ ટુ x. ક્યુ રિયરની વેલ્યુ શું છે મારી? 1 અને x ની વેલ્યુ શું છે મારી? 5. ક્યુ ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 5. એટલે ફર્સ્ટ પોઝિશન પર શું આવી જશે? વેલ્યુ 5. અગેન ફંક્શન પતી જશે એટલે અગેન મેઇનમાં આવશે પાછો કંટ્રોલ કમ્પાઇલરનો. થર્ડ સ્ટેટમેન્ટ જુઓ. થર્ડ સ્ટેટમેન્ટમાં પણ આપણે શું કયો ફંક્શન કોલ કરાવીએ છીએ? nq. ઓકે, સો કંટ્રોલ વિલ ગો વિથ nq. અત્યારે થર્ડ કોલમાં આપણે કઈ રીતે x ની વેલ્યુ શું રાખીએ છીએ? -1. ઓકે, એટલે અહીંયા શું આવશે? -1. કન્ડિશન ચેક કરો. રિયર ઇક્વલ્સ ટુ n-1. રિયરની વેલ્યુ મારી 1 છે, તો 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 4. ફોલ્સ થશે. અગેન ચેક કરો. એલ્સ ઇફ. સેકન્ડ બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થશે? જ્યારે તમારી ક્યુ એમ્પ્ટી હશે ત્યારે. અત્યારે આપણી ક્યુ એમ્પ્ટી નથી, સો ઇટ વિલ નોટ એક્ઝિક્યુટ. થર્ડ એલ્સ વાળા પાર્ટમાં આવશે. શું છે? રિયર પ્લસ પ્લસ, એટલે રિયરની વેલ્યુ 1 છે, એની જગ્યાએ શું થશે? 2 થશે. સો રિયર વિલ બી અપડેટેડ અને કોને પોઈન્ટ કરશે? સેકન્ડ પોઝિશન. નાવ અગેન ક્યુ ઓફ રિયરની વેલ્યુ શું છે? 2 અને x ની વેલ્યુ શું છે મારી? -1. ક્યુ ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ -1. એનો મતલબ શું થશે? ક્યુના સેકન્ડ પોઝિશન ઉપર આપણે કઈ વેલ્યુ મૂકવાની છે? -1. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ nq ફંક્શન. ઇન્સર્ટ કરતી વખતે આપણે કોને અપડેટ કરવાનો છે? ખાલી ને ખાલી રિયરને.
ઓકે, હવે થર્ડ સ્ટેટમેન્ટ છે ડિસ્પ્લે. હાઉ ટુ ડિસ્પ્લે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં મેં કહ્યું હતું કે ક્યુ ફ્રન્ટ અને રિયર વચ્ચે જેટલા પણ તમારા ડેટા હશે દેટ વિલ બી યોર ક્યુ. બરાબર? તો જ્યારે ડિસ્પ્લે ફંક્શનને મારે ડિફાઇન કરવું હોય તો કઈ રીતે ડિફાઇન કરી શકાય? This is definition of void display function. ડિસ્પ્લે કરતા પહેલા તમારે એમ્પ્ટી માટેની કન્ડિશન ચેક કરવી પડે. બરાબર? Is your queue is empty? If it is empty, then no data are available in queue. તમે એ કન્ડિશન, જો આ કન્ડિશન એમ્પ્ટીની સેટિસ્ફાઈ થાય તો તમારે શું કરવું પડે? મેસેજ ડિસ્પ્લે કરાવવાનું કે નો ડેટા આર અવેલેબલ ઇન ક્યુ. ઓકે, નાવ સપોઝ અત્યારે આ કેસ છે કે જ્યારે મારી પાસે ડેટા અવેલેબલ છે મારી ક્યુમાં. ફોર ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રન્ટ. ઓકે, તો આઈ ફ્રન્ટની વેલ્યુ મારી શું છે? પહેલા 0. ઓકે, 0 લેસ દેન રિયર પ્લસ 1. રિયરની વેલ્યુ શું છે મારી? 2. 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે એટલે ક્યારે એક્ઝિક્યુટ થશે? જ્યારે ફોરનો એને ક્લોઝિંગ બ્રેકેટ મળશે ત્યારે. બરાબર? એટલે શું થશે? રિયલ 0 લેસ દેન 3 પછી ડાયરેક્ટ પ્રિન્ટએફ વાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. પ્રિન્ટએફ શું કરવાનું છે? ક્યુ ઓફ આઈ. એટલે ક્યુ ઓફ આઈ શું થશે મારો? આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ક્યુ ઓફ 0 શું છે મારું? 2. 2 વિલ બી પ્રિન્ટેડ. નાવ i પ્લસ પ્લસ. ઓકે, ફોર લૂપમાં ક્લોઝિંગ એને મળી જાય છે. i પ્લસ પ્લસ થશે એટલે i ની વેલ્યુ મારી કેટલી થશે? 1. ઓકે, સો 1 is less than 3. yes, condition will be true. now again printf વાળા સ્ટેટમેન્ટમાં જશે q of i. i ની વેલ્યુ મારી હવે શું છે? 1. તો q of 1 પોઝિશન પર જે વેલ્યુ હશે મારે પ્રિન્ટ કરાવવાની છે. q of 1 પર શું છે? 5. અગેન i પ્લસ પ્લસ થશે એટલે i ની વેલ્યુ શું થશે? 2. કેમ પ્લસ પ્લસ થાય? કેમ કે ફોર વાળો આપણને ક્લોઝિંગ લૂપ બ્રેકેટ મળે છે એટલે. ઓકે, એટલે i ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે એટલે શું થશે? 2. 2 is less than 3. yes, condition will be true. એટલે બ્રેકેટમાં જશે, આ બ્લોકમાં જશે, શું પ્રિન્ટ કરશે? q of i. i ની વેલ્યુ મારી શું છે? 2 છે એટલે શું આવશે? q of 2 આવશે. q of 2 પર જે પણ વેલ્યુ છે એ પ્રિન્ટ કરવાની છે. q of 2 પર શું છે? -1. સો અવર ડેટા વિલ બી ડિસ્પ્લેડ. અગેન i પ્લસ પ્લસ થશે. આપણને જ્યારે ફોરનો ક્લોઝિંગ બ્રેકેટ મળશે એટલે i પ્લસ પ્લસ થશે. હવે i ની વેલ્યુ શું થશે મારી? 3. 3 is less than 3. no, condition will be wrong. એટલે શું થશે? આ બ્લોક એક્ઝિક્યુટ ના થાય. ઓકે, સો જેટલા પણ ફ્રન્ટ અને રિયરની વચ્ચે જે ડેટા હતા એ ડિસ્પ્લે થયા. ઓકે, એટલે કઈ કઈ વસ્તુ ડિસ્પ્લે થઈ? અહીંયાથી લઈને અહીંયા સુધી. પાછળના બ્લોક હજી ખાલી છે, 2 જગ્યા છે હજી ખાલી, જેની અંદર તમે ઇન્સર્ટ કરી શકો. કઈ રીતે ઇન્સર્ટ કરશો? પાછા enqueue ફંક્શનને 2 વાર કોલ કરીને ઇન્સર્ટ કરી શકશો. બટ આપણી ક્યુ ફ્રન્ટ અને રિયરની વચ્ચે જ હશે એટલે ફ્રન્ટ અને રિયરમાં જેટલા પણ ડેટા તમે ઇન્સર્ટ કર્યા હશે એ ડિસ્પ્લે થશે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ડિસ્પ્લે ફંક્શન. નાવ ડીક્યુ ફંક્શન આવે છે. ડીક્યુ ફંક્શન શું કરશે? ઇટ વિલ ડિલીટ એલિમેન્ટ ફ્રોમ યોર ક્યુ. તો એ ડીક્યુ ફંક્શનની આપણે ડેફિનેશન જોઈએ. બરાબર? નાવ ડીક્યુ પર કમ્પાઇલર આવે છે. બરાબર? તો કમ્પાઇલર વિલ ગો વિથ ડેફિનેશન ઓફ ડીક્યુ. બરાબર? એનો કંટ્રોલ ક્યાં જશે? ડીક્યુ પર જશે. એમાં આપણે કોઈ વસ્તુ પાસ નથી કરતા. કેમ? કોઈ પેરામીટર પાસ નથી થતો. કેમ? કેન્ડિડેટ ફ્રન્ટ એલિમેન્ટ ઓફ યોર ક્યુ. બરાબર? એમાં તમારે કોઈ પેરામીટર પાસ કરવાનો થતો નથી. બરાબર? નાવ ડિલીટ કરતા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ચેક ફોર ધી અંડરફ્લો કન્ડિશન. જેવી રીતે સ્ટેકમાં આપણે અંડરફ્લો કન્ડિશન ચેક કરીએ છીએ એવી જ રીતે ક્યુમાં પણ અંડરફ્લો કન્ડિશન ચેક કરવાની હોય. અને એના માટે કઈ કન્ડિશન છે? ઇફ ફ્રન્ટ ઇક્વલ્સ ટુ રિયર ઇક્વલ્સ ટુ -1. સોરી, ઇફ ફ્રન્ટ એન્ડ રિયર ઇક્વલ્સ ટુ -1 ધેન પ્રિન્ટ અંડરફ્લો. ઓકે, ચેક કરો ફ્રન્ટ અને રિયર -1 ઉપર છે
કરંટ સિચ્યુએશનમાં બોથ આર નોટ ઇન -1, તો આ બ્લોક એક્ઝિક્યુટ નહીં થશે. નાવ એલ્સ ઇફ, ઓકે, એલ્સ ઇફ શું છે? ફ્રન્ટ ઇક્વલ્સ ટુ રિયર. ઓકે, ફ્રન્ટ ઇક્વલ્સ ટુ રિયર ક્યારે થશે? જ્યારે ઓનલી વન એલિમેન્ટ ઇન યોર ક્યુ. જ્યારે તમારી પાસે એક જ એલિમેન્ટ હશે અને તમે એને ડિલીટ કરો છો, તો પછી તમારે શું કરવું પડશે? ફરી પાછું ફ્રન્ટ અને રિયરને -1 કરવાનું. ઓકે, ઇન ધીસ સિચ્યુએશન દે આર નોટ એટ ઇક્વલ પોઝિશન. બરાબર? તો શું થશે? આ બ્લોક પણ એક્ઝિક્યુટ નહીં થાય. નાવ લાસ્ટ એલ્સ બ્લોક શું છે? printf deleted element is q of front. ઓકે, ફ્રન્ટની વેલ્યુ મારી શું છે? 0. ઓકે, q of 0 પર શું છે મારો? 2. સો આપણને મેસેજમાં શું મળશે? deleted element is 2. ઓકે, પછી શું કરવાનું છે મારે? ફ્રન્ટ પ્લસ પ્લસ. સો ફ્રન્ટની વેલ્યુ મારી શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર? અને ફ્રન્ટ મારો અહીંયા પોઈન્ટ કરશે. ઓકે, ઇટ વિલ બી ગાર્બેજ વેલ્યુ ફોર યુ મેમરી. બરાબર? આ તમારી શું થઈ જશે? ગાર્બેજ વેલ્યુ થઈ જશે. You can overwrite this memory block. બરાબર? તો અહીંયા શું થઈ ગયું? ડિલીટ થઈ ગયો તમારો એલિમેન્ટ ફ્રન્ટ, તમે અપડેટ કર્યો એટલે. સો જ્યારે પણ તમે ડીક્યુ ઓપરેશન પરફોર્મ કરશો ત્યારે તમારે કયો વેરિયેબલ અપડેટ કરવાનો છે? તો કે ફ્રન્ટ. ઇન ધ કેસ ઓફ ઇન્સર્શન we will update rear. ઓકે, મેઇન ફંક્શનમાં જોવા હવે આવે છે પીક. ઓકે, તો પીક શું કરશે? ફ્રન્ટ એલિમેન્ટને રિટર્ન કરશે. ઇટ વિલ નોટ ડિલીટ. તો ઇન ધ કેસ ઓફ પીક, ઇફ આઈ વોન્ટ ટુ ડિફાઇન પીક ફંક્શન, તો આ બધું જ સેમ રહેશે. અંડરફ્લો કન્ડિશન ચેક કરશે. ઓકે, અને જ્યારે પ્રિન્ટ કરવાનું આવશે, અહીંયા શું આવશે? ફ્રન્ટ એલિમેન્ટ ઇઝ %d q of front. અને આ લાઈન નહીં આવે. કયા ફંક્શનમાં? પીકમાં. ઇટ વિલ નોટ ડિલીટ, એટલે આપણે ફ્રન્ટને પ્લસ પ્લસ નથી કરવાનું. સિમ્પલ ખાલી રિટર્ન થશે. તો કરંટ સિચ્યુએશનમાં મારો ફ્રન્ટ શું છે? ફ્રન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1. સો q of 1. તો શું આવશે મેસેજ? પીક ફંક્શન કોલ કરાવીશ તો ફ્રન્ટ એલિમેન્ટ ઇઝ 5. ઓકે, ફ્રન્ટ પ્લસ પ્લસ નથી થતું. શામાં? પીકમાં. પછી શું છે? ડિસ્પ્લે ફંક્શન. અગેન સેમ વસ્તુ, ફ્રન્ટથી લઈને રિયર સુધી તમારી ફોર લૂપ ચાલશે. એટલે ફ્રન્ટથી લઈને રિયર, એટલે તમારું ફ્રન્ટ અત્યારે હવે કયું છે? આ થશે ને. એટલે જ્યારે પણ તમે ડિસ્પ્લે કરાવશો તો તમને શું મળશે? 5n-1, કેમ કે 2 તમે ડિલીટ કર્યો છે. ઓકે, so this is all about Q using array. બરાબર? એનો સી કોડ જોયો. હવે આ જે ક્યુ જે છે એનો એક ડિસએડવાન્ટેજીસ છે. એનો ડિસએડવાન્ટેજીસ એ હશે કે જ્યારે પણ તમારી ક્યુ આખી ફૂલ થઈ જાય, સપોઝ અહીંયા આપણે આટલી વસ્તુ ઇન્સર્ટ કરી દીધી, આટલા એલિમેન્ટ, બરાબર, અને ફર્સ્ટ જગ્યા ખાલી છે. અત્યારે આપણે ડીક્યુ ફંક્શન એને ડિલીટ માટેનું ફર્સ્ટ ફ્રન્ટ એલિમેન્ટ આપણે ડિલીટ કર્યો. સો મારા સાઇઝ શું છે? ક્યુની 5, બટ એલિમેન્ટ મારા 4 જ છે. સો આઈ કેન ઓલ્સો ઇન્સર્ટ વન મોર એલિમેન્ટ ઇન ધીસ ક્યુ. ઇટ શુડ બી, બરાબર? બટ ઇન ધ કેસ ઓફ ધીસ ક્યુ, linear ક્યુ કો અથવા સિમ્પલ ક્યુ કો, વી કેન નોટ ઇન્સર્ટ એમ્પ્ટી બ્લોક. બરાબર? આને મારે ફરી પાછો યુઝ કરવા માટે, બરાબર, સપોઝ હું આ જ સિચ્યુએશનમાં એનક્યુ ફંક્શન કોલ કરાવું તો શું થશે? રિયરની વેલ્યુ મારી લાસ્ટ ઉપર આવી ગઈ હશે. એઝ આપણે એનક્યુ ફંક્શન કરીશું એટલે શું થશે? રિયર મારો પોઈન્ટ આઉટ કરશે અને લાસ્ટ 4 ઉપર જશે. બરાબર? અહીંયા આવી જશે. એટલે એનક્યુમાં ઓવરફ્લો કન્ડિશન સેટિસ્ફાઈ થશે. રિયર ઇઝ ઇક્વલ્સ ટુ n-1. તો આપણને શું પ્રિન્ટ થયેલું હશે? ઓવરફ્લો. સો વી કેન નોટ ઇન્સર્ટ મોર એલિમેન્ટ. પણ આપણી પાસે જગ્યા છે. તો આ જ વસ્તુને ઓવરકમ કરવા માટે વી વિલ યુઝ સર્ક્યુલર ક્યુ. ઓકે,
એટલે એમ જોવા જઈએ તો સિમ્પલ ક્યુ જ્યારે તમે યુઝ કરશો તો ઇટ ઇઝ વેસ્ટેજ ઓફ મેમરી ઇન ધ કેસ ઓફ ડીક્યુ ઓપરેશન. તમારી પાસે જગ્યા છે ક્યુમાં બટ યુ કેન નોટ ઇન્સર્ટ મોર એલિમેન્ટ દેન ઇટ્સ સાઇઝ. તમારી સાઇઝ 5ની છે તો તમે 5 કરતાં ઓછા એલિમેન્ટ અહીંયા એકચ્યુઅલી જોવા જઈએ તો સ્ટોર થાય છે, બરાબર. સો વી વિલ મોડિફાય ધીસ ઓવરફ્લો એન્ડ અંડરફ્લો કન્ડિશન ઇન સર્ક્યુલર ક્યુ ટુ ઓવરકમ ધીસ ડિસએડવાન્ટેજીસ, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અબાઉટ સર્ક્યુલર ક્યુ જોઈશું એન્ડ હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ સર્ક્યુલર ક્યુ ઇન યુઝિંગ એરે એ માટે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.